નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે આવેલું ભગવાન શ્રી રામનું મંદિર ગુજરાતમાં અનોખી ઓળખ ધરાવે છે. રાજ્યમાં એકમાત્ર એવું મંદિર જ્યાં ભગવાન રામ અને લક્ષ્મણજી મૂછોવાળા સ્વરૂપમાં સ્થાપિત છે. આશરે 156 વર્ષ જૂનું આ ઐતિહાસિક મંદિર આજે ફરી ચર્ચામાં આવ્યું છે, કારણ કે તેનો જીર્ણોદ્ધાર હજુ સુધી શરૂ ન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 1868ની આસપાસ સોલંકી રાજવીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. તે સમયગાળા દરમિયાન વાંસદા અલગ સ્ટેટ તરીકે અસ્તિત્વ ધરાવતું હતું અને કેટલાક વિસ્તારો સોલંકી વંશના શાસક હેઠળ આવતા હતા. રાજપૂત પરંપરામાં મૂછોને પુરુષત્વ, શૌર્ય અને ક્ષત્રિય ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ સોલંકી રાજાઓએ ભગવાન રામ અને લક્ષ્મણજીની પ્રતિમાઓ મૂછોવાળા સ્વરૂપમાં સ્થાપિત કરી હતી. મૂછ એટલે ક્ષત્રિયોની આન, બાન અને શાન. આ વિચારધારાનું પ્રતિબિંબ અહીં સ્પષ્ટ જોવા મળે છે. જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ. હું પૃથ્વી નાયકા હિન્દુ યુવા સંગઠન તરફથી કહેવા માંગુ છું કે જે આપ મંદિર જોઈ રહ્યા છે રામ ભગવાનનું, એ આજે જર્જરિત હાલતમાં છે અને 18/1/2024ના રોજે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ખાતમુહૂર્ત કરી ગયા હતા અને ત્યારબાદ આજે 2 વર્ષ પૂર્ણ થયા છે, પણ હજી સુધી મંદિરનું કામગીરી કરવામાં આવી નથી. આજે હિન્દુ યુવા સંગઠન અને ઉનાઈ ખંભાળિયાના ગ્રામજનો દ્વારા રામધૂન અને ભૂખ હડતાળ પર બેસી જવા, હજી બી કોઈ જવાબ આપવામાં ન આવે તો આ જ રીતે રામધૂન થશે અને ભૂખ હડતાળ હજુ આગળ લગીને જારી રહેશે. જય શ્રી રામ, જય હિન્દ, વંદે માતરમ. ત્યારે ઉનાઈમાં આવેલું માતાજીનું મંદિર પણ અતિ પ્રાચીન અને આદિવાસી વિસ્તારોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. માતાજીના મંદિરની બાજુમાં આવેલું આ રામ મંદિર યાત્રાધામ તરીકે ઓળખાય છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે. તેમ છતાં પણ હાલ મંદિરની જર્જરિત હાલત ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે. 18 જાન્યુઆરી 2022ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંદિરના જીર્ણોદ્ધાર માટે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ 2 વર્ષ વીતી ગયા છતાં મંદિરના પુનઃનિર્માણની કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોમાં નારાજગી ફાટી નીકળી છે. પ્રશાસનોને અગાઉ સમય મર્યાદા આપવામાં આવી હતી, છતાં પણ કામ શરૂ ન થતાં આખરે ગ્રામજનોએ ભૂખ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. રામધૂન બોલાવી રહ્યા છે. ત્યારે મંદિર પરિસરમાં બેસીને ભક્તોએ રામધૂન બોલાવી હતી. ત્યારે હિન્દુ યુવા સંગઠન અને અન્ય ધાર્મિક સંગઠનોના આગેવાનોનું કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં આવેલા પવિત્ર યાત્રાધામની અવગણના અસહ્ય છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ પણ રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યું હોવા છતાં અહીં જીર્ણોદ્ધાર માટે પણ આંદોલન કરવું પડે તે ગંભીર બાબત છે. ત્યારે સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે આ વહેલામાં વહેલી તકે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે. જય શ્રી રામ. મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરે, અગ્નિવીર હિન્દુ સંગઠન. આજે ઉનાઈ વિસ્તારમાં જે ઉનાઈ માતાનું મંદિર છે, આ વિસ્તાર આદિવાસી વિસ્તાર લાગે તો ઉનાઈ માતાનું બહુ મોટું મહત્ત્વ છે. ને ઉનાઈ ધામને બાજુમાં એક રામજીનું મંદિર છે, જેની જે મંદિર બહુ મહત્ત્વ છે એનું, એ ખંડર હાલતમાં છે. તો આજે જે અમારા હિન્દુ સંગઠન આગેવાન મંટુભાઈએ અનશન પર બેહેલા, તો અમે એમને સપોર્ટ કરવા અહીંયા આવેલા. તો અમારું એક જ કહેવાનું છે પ્રશાસન સરકારને કે આ હિન્દુવાદી સરકારની અંદર જો રામજી મંદિરને બનાવવા માટે જો અમારે આંદોલન કરવું પડે, અનશન કરવું પડે, શરમની વાત છે. કેમ કે આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારનું એક ધાર્મિક સ્થળ છે ઉનાઈ માતાજી. તો ઉનાઈ માતાજીના ધામના અંદર જો રામજી મંદિર ખંડર હાલતમાં હોય તો અહીંયાની લોકોની લાગણી દુભાયેલી છે. તો અમે પ્રશાસનને કહેવા માંગીએ તાત્કાલિક મંદિરનું જીર્ણોદ્ધાર કરે, મંદિર બનાવે અને લોકોની લાગણી દુભાવે બંધ કરે. કેમ કે લોકોની લાગણી એ મંદિર સાથે જોડાયેલી છે, એ જ અમે કહેવા માંગીએ.